ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ તુવેર અને તેમની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના બંને ઈસમો કેટલાક સમયથી નંબર વગરની કેટીએમ કંપનીનું બાઇક ફરાવે છે અને હાલ આ બંને દૂધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઊભેલા છે. માહિતી મળતા પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને ઈસમોને નંબર પ્લેટ વગરની કેટીએમ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. બાઇક અંગેના આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની પાસેના પેકેટ કોપ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન અને ચેસિસ નંબર નાખી તેના માલિકનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ 2023માં એબીસી ચોકડી નજીક આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા ત્યારે તેમની બાઇક ચોરાઈ હતી. આ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે ચોરીની કેટીએમ બાઇક કિંમત ₹1 લાખ ગણીને બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસમાં સોંપ્યા છે.